નમસ્કાર, નવપ્રભા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિંગવડનગરમાં તસ્કરોનો આતંક। એક જ સોસાયટીના 4 મકાનને નિશાન બનાવી લાખોની લૂંટ। દાહોદ જિલ્લાના સિંગવડનગરમાં છેલ્લા 8 દિવસથી તસ્કરોએ સિંગવડનગરના કેટલાક વિસ્તારોને બાનમાં લેતા પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે। રણધીકાપુર પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર થતું હોવાનું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે, જ્યારે એક જ સોસાયટીના 4 મકાન તેમજ ચુંદડી રોડ, રણધીકાપુર ગ્રામ્ય વિસ્તાર, પીપલોદ રોડ સહિતના કેટલાક વિસ્તારોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની લૂંટ ચલાવી છે। જ્યારે પોલીસ ચોપડે આજે એક મકાનમાં ચોરી થયાની પોલીસ ફરિયાદમાં ₹1,25,000ની ચોરીની નોંધ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સિંગવડનગરમાં છેલ્લા 8 દિવસમાં સિંગવડનગરની એક જ સોસાયટીમાં 4 જેટલા મકાનોને ટાર્ગેટ બનાવી મકાનોને તાળા તોડી આખા મકાનમાં તોડફોડ કરી ચોરી અને લૂંટ ચલાવી રણધીકાપુર પોલીસને બાનમાં લઈને તરખાટ મચાવ્યો છે। જ્યારે સંજેલી રોડ, પીપલોદ રોડ સ્થિત રહેણાંક મકાનને ટાર્ગેટ બનાવી હાથ સાફ કરી લૂંટ ચલાવી હતી। જ્યારે હાલ પોલીસે સીસીટીવી તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે।